જો તમે મગફળીની ખેતી કરી હોય તો તમે સાવધાન થઈ જજો. આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. ભાઈ અત્યારે હાલ બનાસકાંઠા વિસ્તારમાંથી એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાઈ ખેડૂત ભાઈના ખેતરની અંદર મગફળી બળી ગઈ. એક નાનકડી ભૂલ. ભાઈ આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. તમે વિચાર કરો કે આપણે જે મગફળી ખેતરની અંદર વાવતા હોઈએ છીએ એના પાછળ કેટલી બધી મહેનત કરીએ છીએ, ત્યારે ભાઈ આપણા ખેતરની અંદર પાક તૈયાર થતો હોય છે. આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. દરેક ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને મિત્રો, જો તમે મગફળીની ખેતી કરી હોય તો તમે આ વિડીયો પૂરો સાંભળજો, નહીં તો ભાઈ તમારી સાથે પણ થઈ શકે છે આવું. એક નાનકડી ભૂલ અને લાખો રૂપિયાનું નુકસાન. આપણે ભાઈ મગફળીની અંદર કેટલી બધી મહેનત કરીએ છીએ, અને જ્યારે ભાઈ મગફળી મોટી થાય અને આ ભૂલ કરતા હોઈએ છીએ તો મગફળી બળીને ક્યાંક ને ક્યાંક આવી થઈ જતી હોય છે. આ ખેડૂત ભાઈએ જે ભૂલ કરી એ મિત્રો અત્યારે હાલ હું તમને બતાવી રહ્યો છું. મિત્રો, તમે વિચાર કરો કે આપણે કોઈ પણ ખેતરની અંદર પાક વાવીએ, એ પાક પાછળ કેટલી બધી મહેનત કરીએ, રાત દિવસ એ પાક પાછળ મહેનત કરીએ, અને જ્યારે ભાઈ પાક પાકીને તૈયાર થાય, એક બાજુ આપણને ભાવ તો મળતા જ નથી, એની અંદર આપણે કેટલી બધી મહેનત કરીએ, એની અંદર આપણે કેટલી બધી દવા લાવીએ, ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરોનો ખર્ચો, મજૂરોનો ખર્ચો વગેરે. મિત્રો, જે પણ આપણે પાક વાવતા હોઈએ છીએ એના પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય છે. હવે મિત્રો, આ બનાસકાંઠાના જે ખેડૂતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ ખેડૂત ભાઈએ એવી તો શું ભૂલ કરી જે મગફળી એમની બળી ગઈ. મિત્રો, જે અત્યારે હાલ આપણા ખેતરની અંદર ઘણો બધો ઉગારો નીકળતો હોય છે, જે આપણે ધરોહ કહેતા હોઈએ છીએ, નાના મોટો જે ઉગારો હોય છે, એવી જ રીતે આ ભાઈના ખેતરની અંદર એટલે કે મગફળીની અંદર જે બીજો વધારાનો ઉગારો નીકળેલો હતો. હવે મિત્રો, આ ઉગારાની દવા ક્યાંક ને ક્યાંક આ ખેતરની અંદર છાંટવાની હતી, અને આ ભાઈએ શું કર્યું? હવે આ ઉગારાની દવા ખેતરની અંદર છાંટવાની હતી. હવે મિત્રો, જે આ ઉગારાની દવા આવે છે એ આપણે ખેતરની અંદર છાંટીએ તો મિત્રો મગફળીને નુકસાન થતું નથી, અને બીજી એવી ઘણી બધી દવાઓ આવે છે જેનાથી ખાલી ઉગારો જ બળતો હોય છે. હવે આ ભાઈએ જે ભાઈ આપણે દેશી ભાષામાં કહીએ કે ધરોહની દવા આવે, એ દવા મગફળીની અંદર છાંટી દીધી. એક ભૂલના કારણે પોતાની મગફળી બળી ગઈ અને બહુ મોટું નુકસાન થઈ ગયું. તો ભાઈ, આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. તમારા ઘરે કોઈ પણ જાતની દવા પડી હોય એટલે કે ખેતરોની અંદર છાંટવાની, તો પહેલા એ દવાને જાણો કેવી રીતે છાંટવાની છે, કઈ દવા છે. આપણે જો ઉતાવળમાં એક નાનકડી ભૂલ કરી બેસીએ તો કંઈક આવી હાલત અને આપણા પાકનું બહુ મોટું નુકસાન થતું હોય છે. આ વિડીયો વધુ લોકો સુધી શેર કરો. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આ ભાઈએ મગફળીની અંદર કેવી દવા છાંટી હશે અને કેવી દવા ન છાંટવી જોઈએ, તમને થોડો ઘણો અનુભવ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવતા જજો.